सखी सखाने सपना हमारा मन में हाँ भरे वासी हो सखी रे सखाने सपना घर मन में हाँ भरे वासी अब मन गामना घोर छे अब मन गामना घोर छे मनडो मारू रे जाणू काई न जान परदेसी સરસ જો બહુ મજા આવી હોય ને તો હારી એક જય બોલ નાખો કૃષ્ણ ભગવાન કી જય ભાઈ ભાઈ હવે ખબર પડી આમાં તમને ખબર છે અડધો મવાનો ડાયરો છે જો કે ભજનમાં બધાને મજા જ આવે મિત્રો શું કામ મજા ન આવે ભજનમાં બીજું કરવાનું હું એટલે અડપ પાડીને બેસી રહેવાનું સાંભળવાનું છે ને વગાડવા વાળા બોલ ભલે ક્રિયા કરે આપણે હવા લગી ભલે બગડાટી બોલાવે બધાને એ ખબર છે એટલા વાગ્યા પછી આ ભજન આવે છે ને એટલા વાગ્યા પછી ઓલું ભજન આવે છે બધાને ખબર હોય કલાકારને ન ખબર હોય પણ સાંભળવાળાને ખબર હોય કે હવે ફરજ આવી ગઈ હવે ફલાણું આવી ગયું પણ સમજવાની વાત એ છે અહીં બધા ભજન ની અંદર એક જીવનની વાતો આવે કેમ જીવન જીવી ગયા અને કેમ આપણે જીવવા માંગે છે એને ભજન કહેવાય અને ભજન એટલે એક સંદેશો કહેવાય આપણા માટે આજ વર્ષો પહેલા મીરાબાઈ થઈ ગયા એનો સંદેશો જો આપણે રૂબરૂ સાંભળ્યો કે મીરાબાઈ શું કરતા કેમ પરમાત્માની હારે ભજન કરતા કેમ પરમાત્માને મેળવ્યા એ સારી રીતે આપણે જાણીએ અને આપણને આપણી વાત બાજુ હોય કોઈ ન કરતો હોય કે એને બંધ રહેવા દેની કે બેનો બેઠા એટલે એમને એક પ્રસંગ યાદ આવે એક જગ્યાએ ગામડું ગામ હતું અને એમાં એક ભાઈ ગુજરી ગયા જો વાત હોય ખાલી ગુજરી નથી ગયા એક ભાઈ ગુજરી ગયા એટલે આજુબાજુ વાળા કે કેમ હજી કઈ ખબર ન પડી હસલ કેમ ન છો કે આનું શું કારણ કે એવું તો કોઈ બન્યું ને ગામમાં કોઈ ગમે મરી ગયો હોય તો બાય રોવે નહીં તે આજુબાજુમાં બેનો ભેગ્યું છું એ નભાઈ કે રોતો ખરી હકીકતની બાઈની ભાષા હશે આપણે કદી જોયું છે આજ નહીં ખબર એ કે નભાઈ પોખ તો મૂકી કે આ બાજુમાં ભેગા તો કરવા પડશે ને કે આમ થોડું હાલ છે કે ઘણી બે ત્રણ આવ્યું કીધું કે પણ ઓલી પછી આવે એ બિચારી રોય ન કે કારણ કે ઓલી રોવે તો જ રોવે નકર કેમ રોવું કે ઈ ન રોવે તો આપણા બાપ નું જાય કે ઓલી બે ચાર જણીએ કીધું પછી ઈ ઓલી કે પણ તું સાંભળે તો ખરી કે મારે હવે તને કેવું હું કે હવે આને હું નામ લઈને રોવું મારે કે મારે હું કેવું કે આ તારા વગર ગામમાં બાદ છે કોણ તારા વિના કોથળીઓ કોણ પીવે અથવા તો તારા વિના સોળા કોણ ભાંગશે ઈ કઈ રોવું મારે શું કઈ રોવું કે હારું કઈ કામ કર્યું હોય તો કહું ને એટલે આ જીવન એવું હોય ક્યારેક લ્યો બાઈ ને રોવું પણ કેમ રોવું ભાઈ રોવું પડે જેના માણસના કાર્યો યાદ આવે માણસની જેની અંદર એક ગુણ ભર્યા હોય એક સદગુણ ભર્યા હોય માણસ ઉજો સંસ્કાર છે કપડો છે નહીં ગમે એટલો કપડાથી ઉજળો હોય માણા તો આ દુનિયામાં એનું નામ નથી થઈ જતું લાખપતિ હોય તો એનું નામ નથી થઈ જતું
માત્ર એમ કહેવાય છે આપણા ભારત દેશની અંદર એક અડધો ટુકડો જો દીધો હોય ને એના પણ આ ઇતિહાસમાં નામ લખાણા અને કરોડપતિની લક્ષ્મી લાજીને પડી રહી છે. તમને ખબર હોય તો અમુક સમય પહેલા બજરંગદાસ બાપાએ ખાલી એક નાનું એવું દાન કર્યું, પણ આ ઇતિહાસને પાને લે કે બાવાએ એટલું દાન કર્યું. લ્યો બજરંગદાસ બાપાએ આ એક દાન કરવાની શક્તિ છે. ગીગારામ બાપાએ એક પગના પગરખા એક વ્યક્તિને આપ્યા હતા, કઈ બળતા હતા પગમાં અને બળતા બળતા જાતા હતા, અને ઈ વ્યક્તિએ પોતે ઉઘાડે પગે રહીને ઓલી વ્યક્તિને પગરખા આપી દીધા. જો આ એક દાનની કિંમત. સમય સમય હે બળવાન, નહીં પુરુષ બળવાન. જે સમયે દાન કરવું છે. અહીં કદાચ ને કોઈ નો હોય ત્યારે મને બોલાવે પછી આમાં કરત કોણ જોવે? અહીં સમય છે. એક તસરિયા પરિવારની અંદર આજ અમને મહેમાન તરીકે બોલાવ્યા છે, કલાકાર તરીકે નહીં મિત્રો. કલાકાર તરીકે આવ્યા ને તો અમે અમારી રીતે ગાઈ જે આવડતું હોય. આજ મહેમાન તરીકે બોલાવ્યા છે અને મહેમાન ગતિ કરવા માટે આજ તમને અમારાથી ખુશી, અમને તમારાથી ખુશી, આ ખુશી માણવા માટે. અને ઈ ખુશી તમને ખબર હોય તો એક સૌરાષ્ટ્રની ધરતીની તાકાત છે. આપણા સૌરાષ્ટ્રની અંદર અમારે હમણાં કાલે એક સંત મેળાનું આયોજન મોટું હતું. સંતો દૂર દૂરથી મહેસાણાથી અને આમ ઉત્તર ગુજરાતથી પધાર્યા હતા. એને એક વાત મને કરી બહુ યાદ આવી કે રવજીભાઈ તમે જે કયો છો ને કે અમારી કાઠિયાવાડની અંદર ભૂલો પડદે ભગવાન થઈ જાની મારો મહેમાન, તો તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. કે બહુ હાસી વાત છે. કે તમારી જે મહેમાન ગતિ છે ને એ કદાચ ને ભગવાનને તો હું પણ અમને એમ લાગે છે કે આજ અમને આ બહુ ભગવાનને જેમ કેવું પડે ને એમ પણ અમારે કેવું પડે છે. કે કાઠિયાવાડની અંદર મીઠો આવકારો છે, મીઠી વાણી છે, મીઠો સ્વભાવ છે, મર્યાદા છે, મહેમાનને આવવાનું મન થાય એવું. એટલે તો સંતોએ કીધું કે અમારી કાઠિયાવાડમાં કોગદી કે ભૂલો પડે નહીં ભગવાન, અને થઈ જાની મારો મહેમાન, તો તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. પરમાત્માને જો સ્વર્ગ ભૂલાઈ જતું હોય ને અહીંયા રોકાઈ જવું પડતું હોય ભલા માણસ, એ કેવું કાઠિયાવાડ છે. અને ઈ કાઠિયાવાડની અંદર આવા આયોજન થાય. ત્યાં કૃષ્ણ પરમાત્માનું પધરામણી થાય, કૃષ્ણ પરમાત્માનું જીવન ચરિત્ર વસાતું હોય, સંતોના સાહિત્ય વસાતા હોય, અને એ સાહિત્યની અંદર આજ નાના એવા બાળકોને સાંભળવા માટે એટલા માણસો પધાર્યા હોય તો એ શું સૌરાષ્ટ્રની ધરતીની તાકાત છે. આને કહેવાય ભજન. ઘણા માણસો એમ કહેવાય ઘણું જીવન જીવતા હોય પણ એની અંદર સુગંધ ન હોય. કાગ બાપુ એમ કહે છે કે ફોરમ ફટકેલી જેને સુલે ચડવું પડે, ઓલી આવળ હલબેલી જેને કોઈ ન પૂછે કાગડા. ફોરમ જેની ફટકેલી હોય ને દૂર દૂર થી માણસ આવી ફૂલ ને તોડી લે. શું કામ? કે જેની ફોરમ ફટકેલી છે. અને તમને ખબર હોય તો રણની અંદર આવળ આમ પીળા રેડ જેવા ભભકા મારતી હોય પણ એને કોઈ અડે નહીં. કાક બાપુ સીમમાં નીકળ્યા એટલે આવળને જોઈ ગયા એટલે એને કહેવાનો વિચાર છો કે ફોરમ ફટકેલી જેને સુલે ચડવું પડે. ગુલાબ જેવા ફૂલને લઈ અને લોકો તેલની અંદર નાખીને એને તળીને અત્તર બનાવી લે. ફોરમ ફટકેલી જેને સુલે ચડવું પડે, ઓલી આવળ જે હલબેલી એની કોઈ ન પૂછે કાગડા. એટલે અમારા કોઈ પણ એમ કહે છે એ જે નથી મફતમાં મળતા એના કંઈક મૂળ સુકવાઈ પડતા સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. એ જે નથી મફતમાં મળતા એના કંઈક મૂળ સુકવાઈ પડતા સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. એ ભરી સભામાં બાઈ કોઈ વેસાણા, કોઈ તેલકડામાં બળતા. ભરી સભામાં એ ભાઈ કોઈ વેસાણા, કોઈ હરિશ્ચંદ્ર રાજા ભરી સભાની અંદર બેસાઈ ગયા. એ કોઈ તેલકડામાં બળતા. એ ઘરની નારીઓને દાનમાં દેતા તો એ દિલ એના નો ડરતા. એ સંતને
સંતપણા રે મનવા એ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના કંઈક મૂલ સુકવાઈ પડતા. એ સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. એના કંઈક મૂલ સુકવા પડે. જેને સારું કામ કરવું છે એને કષ્ટી પડશે. બોલે હાથ ફરફરીને ભાલતું થયું એને શું છે? લ્યો કે આમાં શું છે? કાંઈ લેવાનું નથી. લે ભજન હોય તો ભાગે શું કરો તમે? તો ક્યાં લેવાનું છે કે લ્યો? ભજન જેવું મહત્વનું કાર્ય, સત્તા જેવું કાર્ય જગતમાં ક્યાં છે આપણા માટે? તો એ માટે સંતોએ આપણા માટે સંતવાણીનો કાર્યક્રમ એટલા માટે રાખ્યો, એટલા માટે આપણા માટે ભજન મુકતા ગયા છે કે આ કલયુગની અંદર માણહાની રહે ત્યારે આ ભજન સંતોના સૌમુખેથી સાંભળે છે ને ત્યારે થોડુંક મન માણસનું થીર પડી જાય છે. એટલા માટે આ સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. એટલા માટે આ જીવનની અંદર 4 વેદનું વાંચન કરે છે, ગીતા મહાભારતોનું વાંચન કરે છે, રામાયણનું વાંચન કરે છે. અને એ સંતવાણી એમ કહેવાય છે કે આજના સંતો, ભૂતકાળમાં બની ગયેલા સંતો, એની વાણીઓ, એના ભજનો, એની વાર્તાઓ, કવિતાઓ સાંભળી અને આપણું જીવન કંઈક ધન્ય બને એવું જીવી જાય તો બૈરાને કંઈક રોવા જેવું થાય. નકર પછી તો કેવું? તો એવી જે સંતવાણીની રજૂઆત કરવી છે આપણે. તમને ખ્યાલ હોય તો ઘોઘાવર વદરની અંદર દાસી જીવન કરીને થઈ ગયા છે. કોઈની ખ્યાલ હશે? બધાને કોઈ નાની. એ જીવન સાહેબ પોતે નર હોવા છતાં નારીનું દરવેશ પહેરતા અને ભજનની અંદર નામસ્મરણ પણ એમ લખ્યું છે, દાસી જીવન. એ જીવન સાહેબે પોતાના જીવનને ઉજાગર બનાવી પરમાત્માને રીઝાવી દીધા. અને એનો અનુભવ કાય માટે આ જગતની અંદર લોકોના ઘર ઘર સુધી પહોંચી જાય છે, લોકોના મનને હલબલાવી દે છે, સુરતા સ્થિર થઈ જાય છે. એ શબ્દની તાકાત છે, એ શબ્દની રચના આજ હું તમને કઈ સંભળાવું કેવી છે. સાહેબ સાહેબ तुम्हारी साहिबी सब घट में रही समा, मेहंदी के रे पान में ओ ओ, ओ लाल रही सुपा. साहेब साहेब तुझ में यूं बसे, यूं तेली में ते ज्ञान की घानी फिराए के हो फिर देख ले उनका खेल. हज देखंदा कोई हे आदल मां, हज परखंदा कोई आदल मां. झणण 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 झण जाल रे वागे, झणण 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 झण जाल रे वागे. देखंदा देखंदा रे कोई आदल मां, ए परखंदा रे कोई आदल मां. झणण 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 झण वागे, झणण 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 झण जाल रे वागे.
घट बोले सब घट मां तोरियो रे समाय जिया रे जो तियाई देवो जिया रे जो तियाई देवो ए दिल कारिने थारा दिया रे ठेराय जड़ाड़ जड़ाड़ जनन 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 जनजलरी वाके जनन 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 जनजलरी देखंदा ए देखंदा रे कोया दलमा परखंदा रे कोया दलमा निरखंदा कोया दलमा जनन 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 जनजलरी वाके जनन 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 जनजलरी वाके हेदी में तो धोयुता घाट पर लागी हे भाई में तो धोयुता घाट पर लागी हेदी मने संत मया से सुहागी रे छाटो जनन जालरी वागी रे वागी जनन जालरी वागी बोले उस्ताद नव्य दरवाजा नवी रमत का दस में मोले ओ देखाय सोई महल माँ मेरा बोले हो सोई महल माँ मेरा बोले आप त्यागे दे हो गरदाय जराना 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 जनन 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 जनजलरी वाके जनन 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 जनजलरी जिनादार जिना तुमने ए बिनारे मुख से मोरली बजाए बिनारे डांडिए जानो बजूमा दे बिनारे डांडिए नौबत बादे बिनारे दीप के ज्योत जलाई जनन 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 जनन